રાપર શહેરના પ્રશ્નો અંગે કલેક્ટરે મુલાકાત લીધી। આજે કચ્છના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી તથા અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ હરિયાણા સંકુલમાં આવેલ સરકારી વાણિજ્ય કોલેજની મુલાકાત લઈ જમીન તથા મકાનના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ પશુ દવાખાનાનું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તથા અન્ય મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આજે યોજાયેલ મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, મામલતદાર એચ.બી. વાઘેલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ વિભાગના નાયબ ઇજનેર એસ.પી. રામજીયાણી, એસ.ઓ. પ્રતાપ પરમાર, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, નાયબ મામલતદાર બી.ડી. કોરાટ, વિશાલ મહેશ્વરી, વિનુભાઈ થાનકી, મધુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, નશાભાઈ દૈયા, જયદીપસિંહ જાડેજા, ભાંજીભાઈ ભ્રાંસડિયા, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, નાયબ મામલતદાર ઝાલા નગરપાલિકાના એન્જિનિયર આશીષ ગોસ્વામી, કિશોર મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના સરકારી કોલેજના મકાન બાબતે પશુ દવાખાનાને સ્થળાંતર કરવા અંગેની કાર્યવાહી કરવા માટે રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આગામી માર્ચ મહિનાની 15 તારીખથી નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ 2 મહિના સુધી રિપેરિંગ માટે બંધ રહેશે। ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને આગોતરા આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। આમ આજે કલેક્ટર દ્વારા રાપરની મુલાકાત લઈ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિવિધિ કરવામાં આવી હતી। ખાસ કરીને આપણો દૂરનો વિસ્તાર છે, જો જિલ્લા મથકની વાત કરીએ તો એ સંદર્ભે એક રૂટીન વિઝિટ પણ કરવા માંગતો હતો, જેથી કરીને સ્થાનિક જે આપણું મામલતદાર રેવન્યુ તંત્ર છે એની સાથે કામગીરીનો રિવ્યુ થઈ શકે। એ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી પણ કેટલાક વિકાસના કામો અને એ બાબતે જમીન માંગણી વગેરેની પણ રજૂઆતો હતી, એટલે એ સંદર્ભે પણ સ્થાનિકે રાપર નગરપાલિકા ખાતે માન્ય ધારાસભ્યશ્રી સાથે સ્થળ વિઝિટ પણ કરવામાં આવી, જેથી કરીને ઝડપથી જમીન ફાળવણી વગેરે પણ થઈ શકે અને આવનારા સમયમાં આ જે વિકાસના કામો છે એ આપણે હાથ ધરી છે। આ બધું જે સંબંધિત આપણા પાણી પુરવઠા વિભાગ, એસએસએનએલ એ બધાની સાથે સંકલન કરી અને એનું આગોતરું આયોજન થાય, જેથી કરીને આવનારા ઉનાળામાં પણ કોઈ પણ જાતની એવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ બાબતની સૂચનાઓ આપવામાં આવેલી છે અને ડિટેલ આ બાબતે રિવ્યુ કરી અને નગરપાલિકા સાથે પણ સંકલન થાય, જેથી કરીને કોઈ પણ નાનો મોટો આ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ મુજબની તૈયારીઓ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જણાવવામાં આવ્યું છે।